વડોદરા મહાનગર સેવા સદનની આજરોજ મળેલી સામાન્ય સભા માંજરપુર ટીપી મુદ્દે ભારે તોફાની બની હતી। વડોદરા મહાનગર સેવા સદનના સભાખંડમાં મળેલી સામાન્ય સભાની શરૂઆત થતાં જ સૂચિત ટીપીનો મુદ્દો ચર્ચાની એરણે રહ્યો હતો। માંજરપુરની સૂચિત ટીપી મુદ્દે શાસક વિપક્ષ સામસામે આવી ગયા હતા। સભાની શરૂઆતમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત બત્તુએ ટીપીનો મુદ્દો ઉઠાવી લોકોના મકાનો તૂટવા મુદ્દે મેયર પાસે ખાતરી માંગી હતી, જે સામે મેયરે ખાતરી આપી હતી। વિપક્ષ નેતાની સાથે સાથે જ કાઉન્સિલર ચિનમ ગાંધીએ સમગ્ર સભામાં સૂચિત ટીપીનો મુદ્દો જોરશોરથી ઉછાળ્યો હતો। सामान्य सभा में सूचित टीपी 29 मुद्दे भारे हंगामा मची गयो हतो। पहले से मेयर साहब और 4-5 कॉर्पोरेटर प्लानिंग से आया और मेयर साहब को लोगों क्वेश्चन पूछे, भाई ये मकान टूटे ना टूटे, इसका मीनिंग ये है, वो बोले मकान नहीं टूटे। ऐसा पब्लिक को गुमराह करने के लिए प्लानिंग चलता था। मैं इसके लिए खड़ा हो गया। बराबर है मेयर साहब, वो आप बोलता है मकान नहीं टूटेगा, मगर ठहराव कब रद्द करेगा? सब जगह पर तो रिजर्वेशन रखा है। आपने 22 तो अपने गार्डन का रिजर्वेशन रखा है, 28 तो अलग अलग हेतु को माटे रिजर्वेशन रखा था नगर के ऊपर, 12 तो वाणिज्य भवन रखा था। ये सब रिजर्वेशन कब रद्द करेगा? अब रद्द करेगा नहीं रद्द करेगा मेरे को बताओ। अब रद्द नहीं करेगा हमारा आंदोलन चलेगा, आपको भागना ही पड़ेगा, ये हमारा मुद्दा। चिन्नम गांधीना हंगामा बाद शासक पक्षना काउंसिलर अतुल अमीन, स्मृति भावे तथा शैलेष सोट्टाए सभामां सूचित टीपीनी चर्चा सामे ज सवाल उठावता विरोध व्यक्त कर्यो हतो। काउंसिलर शब्दशरण ब्रह्मभट्टे पण चिन्नम गांधी गैरमार्गे दौरता होवाना आक्षेपो कर्या हता। पण टीपी जયારે ડ્રાફ્ટ થાય છે ત્યારે એમાં નાની મોટી ક્ષતિઓ રહી જતી હોય છે, એમાં કંઈ નવી વાત નથી। બીજું આ પહેલી ટીપી નથી કે જેમાં હયાત મકાન હોય અને એમાં રિઝર્વેશન નાખ્યું હોય। બીજું અને સૌથી મહત્વનું કે માનનીય મેયરશ્રીએ પણ આ બાબતે પહેલાથી કહ્યું છે કે જે લોકો ત્યાં વર્ષોથી વસવાટ કરે છે ત્યાં રિઝર્વેશન નાખ્યું હશે કે નહીં નાખ્યું એ વિષયને દૂર મૂકીને કોઈપણ સંજોગોમાં ત્યાંથી એક પણ રહીશને ખસેડવામાં નહીં આવશે કે એનું મકાન તોડવામાં નહીં આવશે। ટેકનિકલી આને જો કે રસ્તો કાઢવાનો હશે એ તો માનનીય મેયરશ્રીની સ્પષ્ટ લાગણી છે, એટલે એ રસ્તો પર નીકળશે જ। પણ હવે નવો જે કાયદો થયો છે એ પ્રમાણે કોઈપણ ટીપામાં 40% સુધીની કપાત કરવાની આવે છે। પહેલા 30% હતી, એટલે સ્વાભાવિક કે કપાત વધારે થઈ હોય। પણ જે ખુલ્લી જગ્યાઓ હશે એ ખુલ્લી જગ્યાઓ પૈકી રિઝર્વેશન હશે તો રહેવા દેવામાં આવશે, અને કોઈનું પણ મકાન કપાતમાં જતું હશે કે રિઝર્વેશનમાં જતું હશે પણ મકાન તોડવામાં નહીં આવે એવી ખાતરી જ્યારે માનનીય મેયર સભામાંથી પણ ઉચ્ચારી છે અને એ પહેલા પણ નક્કી થયું છે કે આ પ્રમાણે જ કરવાનું છે। ત્યારે હું માનું છું કે વિસ્તારના રહીશોએ કોઈપણ જાતની ચિંતા કરવાનું કારણ નથી, અને એમને કોઈપણ પ્રશ્ન મૂંઝવતો હોય તો ચોક્કસપણે એમણે માનનીય મેયરશ્રીનો સંપર્ક કરવો જોઈએ, અથવા તો કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમનો અથવા ડેપ્યુટી મેયરનો અથવા કોઈપણ જવાબદાર પદાધિકારીનો સંપર્ક કરવો જોઈએ। કોઈપણ ગેરમાર્ગે દોરતું હોય તો દોરાવવું નહીં જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી ગરીબ લોકોની પાર્ટી છે, સામાન્ય અને મધ્યમ વર્ગની પાર્ટી છે, અને કોઈના પણ માથેથી છાપરું લઈ લેવાનો ભારતીય જનતા પાર્ટીનો ક્યારેય પ્રયત્ન ન હોય। આ દેશમાં કોઈ રાજ્યએ નહીં કરી હોય એવી જાહેરાત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ગયા વર્ષે તેમણે આ ગુજરાતની અંદર 50 લાખ નવા મકાનો સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે બનાવવાની જાહેરાત કરી છે। ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની લાગણી સામાન્ય અને ગરીબ વર્ગના લોકો સાથે જોડાયેલી હોય અને એમને મકાન આપવાની જ્યારે મનસા અમે જાહેર કરતા હોય ત્યારે એના માથેથી છાપરું લઈ લેવાનો તો ક્યારેય પ્રયત્ન થાય જ નહીં। એટલે આવી કોઈપણ ખોટી વાતમાં આવવાની જગ્યાએ કોઈપણ મુદ્દો પ્રશ્ન હોય તો મેયરશ્રીનો અથવા તો કોર્પોરેશનના પદાધિકારીનો સંપર્ક કરવો જોઈએ। અને હું ચોક્કસપણે ફરીથી કહીશ કે જે રીતે મેયરશ્રીએ ખાતરી આપી છે તે રીતે ત્યાં એક પણ મકાન ટીપીના લીધે થઈને કાપવામાં આવશે નહીં કે તોડવામાં આવશે નહીં। તો બીજી બાજુ સભામાં કાઉન્સિલર રાજેશ આયરે પણ ટીપી મુદ્દે વિરોધ કરતા કેટલાક લોકોની દુકાનો શરૂ થઈ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો। મને લાગે સુટકેસમાંથી આમાં એટલા રૂપિયા લઈ જતો રહ્યો છે। આ જગ્યાએ એક એટલું મોટું સ્કેન્ડલ ચાલી રહ્યું છે કે રાતોરાત જ્યાં કોઈ જમીન નથી, જ્યાં ખેતરો નથી, ત્યાં રાતોરાત કિંમતો ઉભી થઈ ગઈ છે। છેલ્લા 1 વર્ષની અંદર એવું છે કે જેના 1 વર્ષ પહેલાનું મેં શૂટિંગ કરાયું છે, 1 વર્ષ પહેલા ક્યાં ક્યાં શું શું હતું અને 1 વર્ષ પછી શું છે અને હજુ 1 વર્ષ પછી શું થવાનું છે। વડોદરા શહેરને પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ આ વિશે હું જાણ કરવાનું છું અને નેતા લીડરોને મૂકેલા છે।
મેં કરોડો ખરબો રૂપિયાની આપણી જે 40% વળતર આપણી જમીન 40%ની છે એ લેવાનો પોતાનો મોટો કારસો છે. એમાં કેટલાક દલાલો સક્રિય છે. અહીંથી પેસેલામાં પણ હોઈ શકે છે.